આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવે છે. બરાબર, તમે કીધું એટલે હું તો આપણે હું વ્યવસ્થિત માણસ સાહેબ, મારે અમરેલી જ નોકરી કરી ઉદય ટ્રાવેલ્સમાં. એ અમારી સાથે વાત કરશો બધી રીતે તો તેનો આપણે વિડીયો કાયદેસરના વ્યક્તિ છે, પણ અસલમાં અત્યારે દખી થઈ ગયા છે અને 2-3 મહિનાથી આ છોકરાનો હાથે રાંધીને ખાય છે. તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા એક્સિડન્ટ છે મારું. હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય, છોકરો 14 એવા વર્ષનો છે, 12 વર્ષનો ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. ઉપાધિ એટલે એની વાત જવા દો. જાહેર કરો છો આ બોગસ ને હું આપણે તમારો દલિત જ છું સાહેબ. તમારી છે, પણ તમે બારોબાર કરતા હતા એટલે આ નહીં થઈ ગયું હોય ને, એવું મેં વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હા બોલો. મારું સાહેબ બોલો. હા હા સાહેબ, જોડિયા તાલુકાના મેઘપુર ગામથી પ્રવીણભાઈ બોલું. બોલો પ્રવીણભાઈ બોલો. દલિત કાસ્ટમાં એવું સાહેબ, મારે ઘેર જ છે ઘરનું. એ તો સારું કહેવાય ને. હા, અને 2 બાબા છે મારા, છૂટાછેડા થઈ ગયેલા છે. 42 વર્ષની ઉંમર છે મારી. હા, એટલે ગોઠવવું છે. આપણે વ્યસન વગરના વ્યક્તિ છે. અને ઘરના હતા એ થોડાક આઝાદ હતા એટલે છોકરાઓને અમને છૂટાછેડા આપી દીધા. એવું છે તો આપણે યુટ્યુબ માં મેલવું છે. હા, યુટ્યુબમાં તો એટલે આમાં કેવી રીતે સાહેબ મને જરા સમજાવો ને. તમને કેવી રીતે નંબર મળ્યો મારો? આમાં મેં મોબાઈલમાં જોયું સાહેબ. હા, પછી મોબાઈલમાં જે વિડીયો જોયો ને એ રીતનો તમારો વિડીયો આવશે. હા બરોબર. અમારી કાસ્ટમાં હોય ને સાહેબ, અને કાંઈક રસોઈ કરવાની ને 2 દીકરા હાચવવાના છે, બાકી કાંઈ કામ બીજું નથી, ઘરકામ સિવાય. ગામડે રહેવાનું છે. હા, એટલે આ રીતના છે. આપણે નાના માણસ છે, કોઈ બીજું ઓલું નથી. ઘેર જ છે મારું પોતાનું. અને ઘરના હતા બહુ ઓલી પરિસ્થિતિ, એટલે આપણે મહેનત બહુ કરી પણ સફળ ન થયા સાહેબ. સમજ્યા? એક દીકરો, નામ બોલો. નામ પ્રવીણભાઈ વાલજીભાઈ વાઘેલા. હા, રહેવાનું ક્યાં તમારું? જોડિયા તાલુકાનું મેઘપર ગામ સાહેબ. હા જોડિયા, બરાબર ને? હા. કામ હું કરો છો? સાહેબ કામ મારે પોતાનું ઘેર જ છે અને બાઇક નું એવું સર્વિસ સ્ટેશન ને વેલ્ડિંગ નું બધું ભેગું. અને દુકાન, હા દુકાન છે પાન પાકીની. બરાબર. આ બધો ધંધો છે મારી પાસે, લીગલી છે. હા, 2 દીકરા છે. બરાબર. કેટલી આવક કેટલી છે? આ વખતે મહિને 25-30 હજાર રૂપિયા કમાઈ લઉં છું. હા. મકાન ઘરના છે? હા, ઘરના નરિયા વાળા હો સાહેબ. ઘરમાં કોણ કોણ? ઘરમાં આપણે અત્યારે અમે 3 બાપ દીકરો છે. બીજા બેન ને ભાઈ ની છે, અલગ થી રહીએ છે. હા બરાબર. એટલે આપણે હેરાન થયેલા વ્યક્તિ છે. મહેનત સાહેબ બહુ કરી ઘરના વાહે, પણ સફળ ન થયા. એની અંદર શું કામ એ પાત્ર હમણું બધા હમેવાળા એવા હતા. અને આપણે થાપસ છેલ્લે ભાઈ સાહેબ બાપા કઈ થાકી ગયા હતા, પણ નો પીતું, દીકરાએ છોડી દીધા સાહેબ. હા, એ તો બહુ લખી દીધું એને સાહેબ. 4 મહિના થયા. કેટલો ટાઈમ હારે? હારે રે 17 વર્ષ સાહેબ. 17 વર્ષ પછી ગઈ? હા, 17 વર્ષ પછી. આપણે મેં બહુ મહેનત કરી. વિકલાંગ હતી પોતે, કોઈ હાલે નહીં આ બાઈ આ રીતે. આપણે અગર હું તો બહુ ડ્રાઈવર માં હતો, પેલા બસ હલાવતો લક્ઝરી સાહેબ, મુંબઈ પાટે રાજકોટ થી. હા, બહુ વ્યવસ્થિત માણસ હું. પણ હું સમજો ને એમાં હું આ સાલ તમને વાત કરી દઉં, એના જીજાજી આઈ એને થોડુંક ઓલું હતું, એટલે પછી આપણે ખબર પડી, મેં સમજાવી કે પાછી વળી જાય દીકરા સમજ. પણ એને તો એ ન સમજાણું, એટલા માટે બગડી ગયું સાહેબ. એટલે એના જીરે ચાલુ થઈ ગઈ હતી. હા, એવો પણ પ્રશ્ન હતો, સમજી ગયા. એટલે એ લોકો કેમ જ હાલવાનું, આપણે કઈ એમ નહીં. ઠીક લાગે ત્યાં વયું જવાનું, ઠીક લાગે ત્યાં આવવાનું. હા, એટલે ક્યાં વહી જાય? એના માવતર પછી ત્યાં આપણે જાય ને તેરવા, તો એ વસ્તુ એમાં એવું કરતી, અહીંયા જાય ને આપણે, એટલે એમ કે હું 100 નંબરમાં ફોન કરું, અહીંયા શું લેવા આવ્યા છો? એટલે આપણે છોકરા લઈને જાવ કે ગમે એમ કહું, ભાઈ આ દીકરા સમજો,
તો કે દીકરા હું નથી જોઉં, હમણાં પોલીસને બોલાવું, કા એમ કે સુસાઇડ કરી સાહેબ વયો જા. એટલે બબે 3 મહિના આપણું કામ વીખી નાખે સાહેબ, સમજી ગયા એવું કરતી. હા, એટલે હું પછી છેલ્લે હમણાં કંટાળી ગયો ને એટલે પછી મેં નક્કી કર્યું, મેં આના કરતા કઈક કરે ને આપણી જિંદગી કોટરે ચડી જાય કે આમાં નીકળી જવાય. પછી તમારા મારા જેવા 5 જણા આગેવાનને બોલાવીને કાયદેસર લખાણ કરીને છૂટું કરી નાખ્યું. હા, એટલે આ રીતના છે સાહેબ. આપણી ઓફિસ રાજકોટ સાહેબ ક્યાં? બાબરા આવ્યું ને, અમરેલી બાબરા. હા, અહીંયા તો હું સાહેબ આવું છું. ગાડી રહીમભાઈ રહ્યા ને ભાઈ 2 ફેરો ગાડી લઈ ગયો ટ્રકમાં ધંધો કરતો તે. હા, એને એક દીકરો હતો બરાબર. હા, એને ઓળખું રહીમભાઈ સારી રીતે સાહેબ. હા, મારું સાહેબ તમારી ઓફિસ તો સાહેબ રોડ ઉપર જ છે. હા, તો હું ઓફિસે આવી ગયો. આપણી ઓફિસે ક્યારે એક લખાણ કર્યું હતું ગાડીનું, અને એક ભાઈ ભેગો ગયે વર્ષે કે આગલે વર્ષે આવ્યો હતો. આત્રાદાબાર ની રોડ ઉપર જ ઓફિસ છે ને સાહેબ? એ મારા ભત્રીજાની છે ને, બરાબર ને? હા બરાબર, તમે કીધું એટલે હું વ્યવસ્થિત માણસ સાહેબ. મારે અમરેલી જ નોકરી કરી ઉદય ટ્રાવેલ્સમાં. હા, બધી રીતે આપણે કાયદેસરના વ્યક્તિ છે, પણ અસલમાં અત્યારે દખી થઈ ગયા છે. અને 2-3 મહિનાથી આ છોકરાનો હાથે રાંધીને ખાય છે. અને અહીંયા ગેરેજ જ અત્યારે રેસિડેન્ટ છે મારું. છોકરા કેવડા છોકરો એક 14 વર્ષનો છે ને એક 12 વર્ષનો સાહેબ. તો ઉપાધિ એટલે એની વાત જવા દ્યો. અને હતા બોગસ ને હું આપણે તમારો દલિત જ છું સાહેબ. પણ તમે બારોબાર રખડતા હતા એટલે આ નહીં થઈ ગયું હોય ને? એવું મેળ નહીં થઈ ગયો ને? એવું નહોતું સાહેબ. તો હું અહીંયા છેલ્લા 10 વર્ષથી મેં નોકરી છોડી દીધી છે લક્ઝરીની. ઘરે જ આપણે રહેતા હતા, ગેરેજ બનાવ્યું. એમાં એની ગણતરી એવી હતી, પેલે મને એવું કીધું કે અહીં ગામડે મકાન પાસ થયું તો કે નથી કરવું. મેં ચાલો નથી બનાવવું. પછી કે ધ્રોલ બનાવવો, એટલે ધ્રોલ રહ્યું ને ચોડિયાદ બાજુમાં, ત્યાં મેં પ્લોટ લઈને ત્યાં 25-30 લાખ રૂપિયાનો ખર્ચો કરીને બનાવ્યું ગેરેજ રોડ ઉપર. હું ફોટા તમારા નાખી, એવું બધું કમ્પ્લીટ કર્યું ને તો અહીંયા મહિનો દી રહી મારું થયું એક્સિડન્ટ. મને લાગ્યું ને રોજ લીલગાય ભટકાણી, એટલે એ ભાગી ગઈ એવા પોઝિશનમાં. અહીંયા ગયા વર્ષની પાસે, ગયા વર્ષની રાજકોટ ઘરે વહી ગઈ બરોબર, અહીંયા આંબેડકર નગરમાં. પછી આંબેડકર નગર તો બધું બેકાર છે, દારૂડિયા જુગારિયા એની બેન એવી છે એના જેવી, સમજી ગયા? હા, એટલે અહીંયા હતાડી દીધી. એટલે હું હતાડી છે ને મેળમાં એવો ગયો ગોઈતી, મેં ફોલ આવી, મેં ઘરે આવતી રે 2 ભાઈ હેરાન થાય છે. અને મારી આ પોઝિશન જો તો કે મારે અહીંયા રહેવાનું થતું નથી. મેં કીધું કાં? તો કે રાજકોટ રહ્યો. પછી હું સાહેબ રાજકોટ 8,000 રૂપિયા ભાડું પડીને રાજકોટ રહેતો. પછી એને ઠીક લાગે ને એમની વહી જાય, એને બેનું ભેગી કાલાવર વહી જાય ને હળમતિયા વહી જાય ને ચોટીલા વહી જાય ને. એટલે પછી આપણે ધંધાવાળા માણા રહ્યા, ધંધો કરી તો ખાય, બાકી તો હવા ખાય, એવું થાય ને સાહેબ. એટલે મેં બહુ ભાઈ તો પછી ભાઈ સાહેબ બાપા કઈ રાજકોટ રહ્યા. રાજકોટ થી મને ખબર પડી ગઈ કે હવે આ માણા આપણું નથી. એટલે મેં મેઘ પર મારો પ્લોટ હતો ને રોડ ઉપર સાહેબ, મચ્છોનગર, ત્યાં પોતાનું ગેરેજ બનાવી લીધું. હું કામ બધા જાણું, બોડી કેબિન ના, વેલ્ડિંગ ના, સર્વિસ સ્ટેશન ના. એટલે કઈ 3-4 ધંધા અહીંયા કરી લીધા. 100x100 નો પ્લોટ હતો ને એમાં, બરાબર. હા, એટલે આપણે લીગલી માણસ. હું પાન ખાઉં છું સાદા, બાકી મારે કઈ વ્યસન નથી સાહેબ. બરાબર. હા, એટલે આપણે એવું ભલે સાંભળવું હોય, પાત્ર કદરૂપવું હોય, 2 વર્ષ મારાથી બાઈ મોટી હોય તોય હું અપનાવી લઈશ. પણ ખાલી મારા દીકરાને રાંધી દઈએ અને આરામથી રહીએ, એને જિંદગી પર તમે કયો હું લખાણ કરી દઉં. મારી પાસે આ ગેરેજ છે સંપત્તિમાં, અને કમાવાનું એકો છું એમ ને. હા, બાકી કઈ ઓલું નથી. બાબરા હું અહીંયા એક ભાઈ આપડા કરીને ખટરાવાળા હતા, અમે રહીએ છે, એનું લાલજી મુરજી માલતા, એને હું ઓળખતો, નામ ભૂલી ગયો છું. હા, વાહામાં જ રહીએ, રોડ ઉપર જ ઘર છે એનું. હા, ત્યાં હું બસ હાંકતો ને તો એ બધા આપણે મને ઓળખતા. પણ હવે અત્યારે શું સાહેબ કે થોડોક આ ટેન્શનમાં આવી ગયો છું ને, એટલે હું આ 2-3 દિવસે તમારા વિડીયો જોતો હતો. મેં કીધું તમારા સાહેબ વાત થાય ને મારું કીધા, એટલે મેં છે આપણા જ. એટલે આટલી થોડીક મહેરબાની કરો. રહું છું ગામડે, રહેવાનું ગામડે થાય સાહેબ, બરોબર. રોડ ટચ જ છે, ધ્રોલ થી 18 કિલોમીટર મારું ગામ થાય સાહેબ, બરાબર. એટલે આટલું એટલા માટે ફોન કર્યો હતો ભાઈ સાહેબ, કે જો આ દીકરા ઢકાઈ જાય 2 તો રસોઈ કરવાની છે, રહેવાનું, બાકી કપડા ધોવાના, બાકી કાંઈ કામ ક્યાંય ફરી ભાંગવાની નથી, બરાબર. અને હું આવી સાહેબ બાબરા સાહેબ, તમે મળો તો ઓકે સાહેબ. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો